આજે અમદાવાદની અંદર હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે। અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપનો હાઈ વોલ્ટેજ મુકાબલો। વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમો એક પણ મેચ ગ્રુપ સ્ટેજના હારી નથી। T20 વર્લ્ડ કપની અંદર સુપર 8ના પહેલા મુકાબલા માટે મેદાને ઉતરવાની છે। ભારત એ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન એ વર્ષ 2024ની અંદર બન્યું હતું। ભારતીય ટીમ એ જ્યારે મેદાને ઉતરશે ત્યારે 7 અને 8 નંબર સુધી પોતાની બેટિંગ લાઇનઅપ સાથે મેદાને ઉતરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે અમદાવાદની અંદર હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે। અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપનો હાઈ વોલ્ટેજ મુકાબલો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને દક્ષિણ આફ્રિકા આમને સામને ટકરાશે। સુપર 8ના મુકાબલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા આમને સામને ટકરાશે। ગત વર્લ્ડ કપ 2024ની ફાઇનલિસ્ટ ટીમો આજે અમદાવાદમાં એકબીજા સામે રમશે। ગત વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા એ ફાઇનલની અંદર આમને સામને થયા હતા અને વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવી દીધું હતું। વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમો એક પણ મેચ ગ્રુપ સ્ટેજના હારી નથી અને અજય રહીને એ સુપર 8માં પ્રવેશ કર્યો છે। ત્યારે સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલો આ T20 વર્લ્ડ કપનો માનવામાં આવી રહ્યો છે। ગત 2024ના T20 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ બંને ટીમો એક ચેમ્પિયન અને એક રનર અપ ટીમ હવે ફરી એક વખત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ટકરાશે અને આ મુકાબલાને લઈને પણ અમદાવાદ સહિત રાજ્યના એક ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે આ વર્લ્ડ કપની અંદર અત્યાર સુધી ભારત 3 મેચો રમી છે અને 3 મેચમાં અજય રહી છે અને હવે સુપર 8માં જ્યારે આ પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, આજે અમદાવાદમાં ક્રિકેટનો મહાજંગ જામવાનો છે। બે એવી વર્લ્ડની એવી બેસ્ટ ટીમો T20 વર્લ્ડ કપના સુપર 8નો પ્રથમ મુકાબલો રમવાની છે। બિલકુલ ઉમંગ, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડની બે બેસ્ટ ટીમો એ T20 વર્લ્ડ કપની અંદર સુપર 8ના પહેલા મુકાબલા માટે મેદાને ઉતરવાની છે। જો કે ગત વર્ષે આ બંને ટીમે ફાઇનલની અંદર સાથે મેદાને ઉતરી હતી અને ગત વર્ષે જ્યારે આ બંને ટીમો મેદાનમાં ઉતરી હતી એ દરમિયાન ભારત અને સાઉથ આફ્રિકા જ્યારે મેદાને વર્ષ 2024ની અંદર આવી હતી એ દરમિયાન 20 ઓવરમાં ભારતે પહેલા બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા અને ટાર્ગેટ ચેસ કરતા સાઉથ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને માત્ર 168 રન જ બનાવી શક્યું અને ભારતે 7 રનથી જીત્યું હતું અને 17 વર્ષ બાદ ભારત એ T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન એ વર્ષ 2024ની અંદર બન્યું હતું। જો કે હવે ફરી એક વખત સુપર 8ના મહામુકાબલાની અંદર ભારત અને સાઉથ આફ્રિકા એ ગ્રુપ સ્ટેજમાં પોતાની એક પણ મેચ એ હાર્યું નથી, સતત મેચ જીતી રહ્યું છે અને હવે ભારતની જો વાત કરવામાં આવે તો ભારતે USA, નામ્બિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવી અને ગ્રુપ 8ની અંદર પ્રવેશ કર્યો છે। જ્યારે સાઉથ આફ્રિકાએ કેનેડા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને UAEને હરાવીને ગ્રુપ 8ની અંદર એ સ્થાન મેળવ્યું છે। હવે આજની મેચની અંદર દુનિયાનું સૌથી મોટું, વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે આ મેચ રમાવા જઈ રહી છે ત્યારે પિચ એ આજના દિવસ દરમિયાન બેટિંગ અનુકૂળ રાખી રહ્યું છે। જો કે ભારત તરફથી એ આ આખી એ સિરીઝની અંદર T20 વર્લ્ડ કપની અત્યાર સુધીની મેચમાં ઈશાન કિશાન એ સર્વાધિક સ્કોર સાથે પહેલા નંબર ઉપર છે અને આજની એ સંપૂર્ણ બેટિંગ માટે પિચ હોવાને લઈ ભારતીય ટીમ એ જ્યારે મેદાને ઉતરશે ત્યારે 7 અને 8 નંબર સુધી પોતાની બેટિંગ લાઇનઅપ સાથે મેદાને ઉતરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આજની આ મેચનો મહામુકાબલો એ સૌથી વધુ રોમાંચભર્યો જોવા મળશે કેમ કે વર્ષ 2024ની ફાઇનલ મુકાબલાની અંદર જે બંને ટીમો એ ફાઇનલની અંદર બંને રનડાઉન જે બંને ટીમો મેદાને હતી એ જ પ્રકારે આ વખતે જ્યારે ગ્રુપ 8ની પહેલી મેચની અંદર બંને ટીમો મેદાને છે ત્યારે જોવાનું રહેશે કે કોણ એ ક્યારે બાજી મારે છે।